ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો બધા? મજામાં ને? માનસરોવર વિદ્યા વિહાર તથા સહજાનંદ વિદ્યા વિહારથી ધોરણ 4 ગણિત ગમ્મતમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું બાળકો. આપણે જે ચેપ્ટર નંબર 8 ગાડું અને પૈડા વિશે જાણકારી આજે મેળવવાના છીએ, બરાબર? અને વ્યવસ્થિત ધ્યાન આપજો બાળકો. હજી એક વસ્તુ કહી દઉં, જો તમારી પાસે બુક અવેલેબલ ન હોય તો તમારે શું કરવાનું છે બાળકો? GSEB ટેક્સ્ટ બુક્સ તમારે સર્ચ કરવાની છે, અને સર્ચ કર્યા પછી તમને 1 થી ધોરણ 8 અને 9 થી 12નું જે એક ધોરણ ખુલશે તેમાં તમારે 1 થી 8માં સર્ચ મારવાનું છે. અને સર્ચ મારી તમે ધોરણ 4ની જે પાઠ્યપુસ્તકો છે તે તમને વગેરે PDF ફાઇલ સ્વરૂપે તમને જોવા મળશે. તેમાં તમારે જે અનુકૂળતા મુજબ જરૂર હોય તે તમે ડાઉનલોડ કરી શકો છો, અને બાળકો તમે તેની પ્રિન્ટ પણ કઢાવી શકો છો. ચાલો આજે આપણે જોઈએ 8મું ચેપ્ટર, બરાબર? ગાડું અને પૈડા. સોરી, આપણે જે ગાડું અને પૈડા જે ચેપ્ટર છે 8મું તે ચલાવી દીધેલું હતું, બરાબર? ફરીથી હું માફી માંગુ છું બાળકો, મને ખ્યાલ નહોતો. ચેપ્ટર નંબર 8 ગાડું અને પૈડા આપણે ચલાવી દીધું છે. તો તે એક ચેપ્ટર છે, ભણાવેલું છે યુટ્યુબ પર, પણ તેની લિંક આપણે મોકલેલી છે બાળકો. તમે કોઈ પણ તમારા અનુકૂળતા સમયે જોઈ શકો છો. તે ચેપ્ટર જોવાઈ જાય પછી જ આપણે ચેપ્ટર આગળનું જોવાનું છે. ચાલો ચેપ્ટર નંબર 9 અડધું અને પા. આ ચેપ્ટરમાં અડધું કોને કહેવાય, પા એટલે કોને કહેવાય તેના વિશે ચર્ચા કરવાની છે. જુઓ, મિન્ટુ બિલાડી અને મોટો બિલાડી બે દોસ્ત હતા. એકવાર તેમણે માલિનીના રસોડામાંથી રોટલી ચૂપચાપ લઈ લીધી. મિન્ટુએ કહ્યું, હું આ લઈશ. ના, હું આ લઈશ. મોટું કહ્યું. જ્યારે તેઓ ઝઘડતા હતા ત્યારે ત્યાં ટીટુ વાંદરો આવી ચડ્યો. હાય, શું કઈ મુશ્કેલી છે? તમે કેમ ઝઘડો કરો છો? તેણે પૂછ્યું. આ રોટલીના ભાગ અમારા બંનેની વચ્ચે કેવી રીતે કરવા? તે અમને નથી જાણતા, બંને બિલાડીઓએ કોને કહ્યું આપણે? જે વાંદરો તમે જોઈ રહ્યો છો, બે બિલાડી જોઈ રહ્યા છો ને, એનું એકનું નામ શું છે? મિન્ટુ બિલાડી, અને બીજુંનું નામ શું છે? મોન્ટુ બિલાડી. ફરીથી આપણે જોઈએ. એકનું નામ શું છે બાળકો? મિન્ટુ બિલાડી, અને બીજાનું નામ શું છે? મોટો બિલાડી. તે બંને દોસ્ત હોય છે, અને તે કોના રસોડામાં જાય છે? માલિનીના રસોડામાંથી રોટલી ચૂપચાપ લઈ લે છે. મિન્ટુ કહે છે, આ તો હું લઈશ. પછી, બરાબર, મિન્ટુ કહે છે, અને મોટો બિલાડી પણ કહે છે, ના ના, આ તો હું લઈશ. જ્યારે તેઓ ઝઘડતા હતા ત્યારે કોણ આવે છે? વાંદરો આવે છે, બરાબર. તેનું નામ શું હોય છે? ટીટુ વાંદરો. અને તે પૂછે છે, શું કઈ મુશ્કેલી છે? તમે કેમ ઝઘડો છો? તેણે પૂછ્યું. આ રોટલીના ભાગ અમારા બંને વચ્ચે કેવી રીતે કરવા? એ અમે નથી જાણતા. બંને બિલાડીઓ કોને કહે છે? બરાબર, જે વાંદરો છે તેનું નામ શું છે? ટીટુ વાંદરાને કહે છે, બરાબર. તો સારું, ટીટુ વાંદરો કહે છે, ચિંતા ન કરો, હું આ રોટલીના બે સરખા ભાગ તમારા બંને માટે કરી આપીશ. તેણે કહ્યું. હોશિયાર ટીટુએ રોટલીના આવી રીતે બે ભાગ કર્યા, જે તમે બાળકો ચિત્રમાં જોઈ શકો છો. આ ભાગ એક સરખા નથી. ડાબી બાજુનો ભાગ મોટો, અને મોટુએ કહ્યું, બરાબર. આ ભાગ જો તમને જોવા મળી રહ્યા છે, તો આ ડાબી બાજુ અને જમણી બાજુનો જે બે ભાગ છે તેમાંથી જે ડાબી બાજુનો ભાગ કેવો જોવા મળી રહ્યો છે? મોટો જોવા મળી રહ્યો છે. અરે કંઈ વાંધો નહીં, હું એક સમાન કરી દઉં. ટીટુ જે વાંદરો છે તે બંને બિલાડી છે, બરાબર, તેને કહે છે, બરાબર. ટીટુએ કહ્યું. તેણે ડાબી બાજુના ટુકડાને કાપ્યો અને ખાઈ ગયો. જુઓ, આપણે આગળના ચિત્રમાં જોઈએ. હવે બંને સરખા થઈ ગયા ને, કેમ કે જે ડાબી બાજુનો જે મોટો ભાગ હતો ને બાળકો, તે કોણ? ટીટુ વાંદરો ખાઈ ગયો. અરે, હવે જમણી બાજુનો ભાગ મોટો છે. બિલાડીઓએ શું કરી? બૂમ પાડી. પછી ટીટુ કહે છે, ટીટુ શું કરે છે? માફી માંગે છે. હવે મોટા ટુકડાવાળો ભાગ કાપ્યો અને તે ખાઈ ગયો. જમણી બાજુનો જે ટુકડો છે ને, જુઓ બાળકો, તમે ચિત્રમાં જોઈ શકો છો, બરાબર. હવે બંને સરખા થયા. જ્યારે નાનો ટુકડો બાકી રહ્યો ત્યારે તેણે કહ્યું, આ મારા કામનો હિસ્સો છે. પછી ટીટુ ઝડપથી છેલ્લો ટુકડો ખાઈ ઝાડ પર ચડી ગયો. જો શું કર્યું? તે જમણી બાજુનો ભાગ મોટો થયો ને, તો બિલાડીઓએ બૂમ પાડી, બરાબર. ત્યારે ટીટુ જે વાંદરો છે તે બંને બિલાડીઓને શું કરે છે? માફી માંગે છે. હવે મોટા ટુકડાવાળો ભાગ કાપ્યો અને તે ખાઈ ગયો.
જ્યારે માત્ર નાના ટુકડો બાકી રહ્યો, બરાબર. આ જે મોટો ટુકડો હવે જમણી બાજુનો વધ્યો છે ને, જેમ ડાબી બાજુનો અડધો કર્યો તે પણ તેને નાનો કરવો જોઈએ ને બાળકો. ત્યારે તેણે કહ્યું, આ મારા કામનો હિસ્સો છે. પછી હું ટીટુ છેલ્લો ટુકડો પણ ખાઈ શું કર્યું? ઝાડ ઉપર ચડી ગયો. અડધું અડધું. જો બંને બિલાડીઓ તમને રોટલી એક સરખા ભાગમાં વહેંચવાનું કહેશે તો તમે કેવી રીતે ભાગ પડશો? જો તમે ટીટુની જેમ છેતરપિંડી ન કરો તો બંને બિલાડી પાસે કઈ રીતે ભાગ રહેશે? જો તમને આખી એક રોટલી આપવામાં આવેલી છે બાળકો, અને તેના સરખા શું કરવાના છે? બે અડધા ભાગ કરવાના છે. અને વચ્ચે જો તમે ટીટુ વાંદરાને બોલાવશો તો તે શું કરશે બાળકો? છેતરપિંડી કરશે અને તેમ કરીને પોતાનો ભાગ ખાઈ જશે. જો આગળ, અડધાનું અડધું. જો બીજી બે બિલાડીઓ ખાવા માટે આવશે તો તમે એક રોટલીના કેટલા ભાગ કરશો બાળકો? 4 ભાગ કરશો. જુઓ, આખો 1 ભાગ, 2 ભાગ, 3 ભાગ અને 4 ભાગ. બરાબર બાળકો. અમને દરેકને રોટલીનો ચોથો ભાગ મળ્યો. તું ખૂબ જ સારી અને વિભાજક છે હો. હા, બરાબર. તમે જે ચિત્રમાં જોઈ રહ્યા છો બાળકો, આખું બરાબર. એક જે છોકરી તમને બતાવી રહી છે તે જો 4 બિલાડી આવે તો કઈ રીતે ભાગ કરવા, એ છોકરી તેને બરાબર 4 સીધ ભાગ કરી દે છે. ઘણા ટુકડાનો અડધો ભાગ. રાનીને ચોકલેટ મળી. તેણે એક સરખા ભાગ કરી તેનો અડધો ભાગ તેની દોસ્તી રીનાને આપ્યો. તો રીનાનો ભાગ ગોળ કરો. જો બાળકો, આ જો આખી આ ચોકલેટ છે તેમાંથી જો ભાગ કરવો હોય તો અડધોથી ભાગ કરવો પડે, તો જ એક સરખો ભાગ થયો કહેવાય. ચોકલેટના કેટલા ટુકડા છે? રાની પાસે કેટલા ટુકડા બાકી રહ્યા? ચોકલેટના કેટલા ટુકડા હતા બાળકો? 2 ટુકડા. સોરી, આપણે 2 ટુકડાનો જે ટુકડા કર્યા તેને સરખા એક ભાગ કરીએ તો એક ટુકડો આવશે ને બાળકો. ચોકલેટના કેટલા ટુકડા થયા? 2 ટુકડા થયા. અહીંયા બરાબર 2 આવશે. અને રાની પાસે કેટલો ટુકડા બાકી રહ્યો? 1 ટુકડો. હા, અડધી ચોકલેટ પણ તેટલી જ સ્વાદિષ્ટ છે જેટલી આખી ચોકલેટ છે. તમે પણ બાળકો એવી રીતે ઘરે કરતા હશો ને ચોકલેટમાં. અડધા કાગળમાંથી બનેલા ઘણા બધા આકાર. જુઓ બાળકો, કાગળનો એક ટુકડો લો. કાગળમાંથી બંને એક સરખા ત્રિકોણ કેવી રીતે કાપો જેથી દરેક ત્રિકોણનું માપ અડધા કાગળનું જેટલું હોય. તે બંને ત્રિકોણને જુદા જુદા રંગ ભરો, જે તમને નીચે ચિત્રમાં આપવામાં આવેલું છે બાળકો. કે કાગળનો શું કરવાનો છે? એક ટુકડો લેવાનો છે અને તેમાંથી શું કરવાના? એક સરખા ત્રિકોણના ભાગ કરવાના છે અને ત્રિકોણનું માપ અડધા કાગળ જેટલું હોવું જોઈએ. અને બધા ત્રિકોણ જો આવી રીતે તમારે આખો ત્રિકોણ બનાવવાનો છે બાળકો, જે તમને ચિત્રમાં, અને તેમાં શું ભરવાનું છે? રંગ ભરવાનો છે. આ બંને ત્રિકોણનો ઉપયોગ કરી જુદા જુદા આકાર દોરો અને આકારને અહીં દર્શાવો. અલગ અલગ તમે ધારો કે ગોળ આકાર છે, બરાબર. આવી રીતે તમે આકાર દોરી શકો છો, બરાબર, અલગ અલગ. અને તેમાં રંગ ભરવાના છે બાળકો. તે તમારે શું કરવાના છે? પોતાની નોટબુકમાં આ ચેપ્ટરનું નામ લખવાનું બાળકો. અને જેવી રીતે આમાં આકાર બતાવવામાં આવેલા છે તેવા આકાર તમારે અલગ અલગ શું કરવાના છે? બનાવવાના છે. અને તે પ્રકારે તેમાં રંગ ભરવાનો છે બાળકો. જો આગળ, અડધા ભાગ કરવાના બીજા ઘણા રસ્તા. મેં લંબચોરસ 2 સરખા ભાગ આ રીતે કર્યા. દરેક ભાગનો અડધો કહેવાય. જુઓ બાળકો, ચિત્રમાં તમને આપવામાં આવેલું છે કે મેં જે લંબચોરસના શું કર્યા? 2 સરખા ભાગ આવી રીતે કર્યા કે અડધો ભાગ કહેવાય. આપણે તેને એક તૃતીયાંશ કહેવાય. શું કહેવાય? જો બાળકો, 2 મિનિટ, 1 હોય અને તેનો અડધો તો આવી રીતે લખાય. બરાબર. શું કરવાનું? 1-2 એટલે 1/3 ભાગ કરવાનો એક સરખા. નહીં તે તપાસવા કે તે ભાગ બીજા ઉપર ગોઠવો. જો આવી રીતે તમે કટકા કરશો બાળકો તો આ એક ભાગ અને આ જે આપણે કાપ્યો તે બીજો ભાગ. એટલે શું કહેવાય? એને 1/3 ભાગ કહેવાય છે. શું કહેવાય બાળકો? તેને 1/3 ભાગ કહેવાય. જુઓ, આ લંબચોરસને તમે જુદી જુદી કેટલી રીતે અડધા ભાગમાં કાપી શકો છો? અલગ અલગ રીતે. જુઓ બાળકો, તમે 5 રીતે આમાં દોરેલું છે. 1, 2, 3, 4 અને 5. તો જે આ લંબચોરસને તમે કઈ જુદી જુદી રીતે કાપી શકો અને તેના આપણે શું કરવાના છે? અડધા ભાગ કરવાના છે. તો અડધા ભાગ કરીએ તો અલગ રીતે 5 રીતે દોરી શકાય છે. તે એક સમાન નહીં, તમે જે ચકાસો. ચોથો ભાગ કરવાના ઘણી રીતો. જુઓ બાળકો, એક કોષ્ટક આપ્યું છે તેમાં જુઓ કે મેં આ રીતે 4 ભાગ કર્યા અને દરેક ભાગનો એ ચોથો ભાગ છે, જેને હું 1/4 લખી શકું. તેનો અર્થ શું થાય? 4મા ભાગનો 1 ભાગ. જો આ તમને ચિત્રમાં જોવા મળી રહ્યું છે.
આવી રીતે 2 ભાગ કર્યા છે બાળકો, બરાબર. હવે આવી રીતે કરો તો કેટલા થાય? 1, 2, 3 અને 4. પણ તેને લખાય કઈ રીતે બાળકો? જુઓ તો 1/4, 1/4, 1/4, 1/4 આવી રીતે લખાશે બાળકો. એટલે કે 1/4 શું કહેવાય? 4મા ભાગનો 1 ભાગ છે. આ લંબચોરસના તમે જુદી જુદી કેવી રીતે 4 એક સરખા ભાગ પાડી શકો તે જુદી રીતે, બરાબર. 5 રીત દોરો, બરાબર. આવી રીતે 5 કરશો તો અડધા અડધા ભાગ પડશે. તો તેને કઈ રીતે લખાય? જો 1/5નો ભાગ કહેવાય. જો 5 આકૃતિ હોય તો શું કહેવાય? 1/5નો ભાગ કહેવાય. તમે એક સરખા છે કે તે તમે શું કરવાના છે? તપાસવાના છે. હવે જુઓ કેકના ભાગ કેવી રીતે પાડવા. રજનીના પપ્પા કેક લાવ્યા. તેણે કેકના એક સરખા કેટલા ભાગ કર્યા બાળકો? 4 ભાગ કર્યા. એટલે જો આપણે લખવું હોય તો કઈ રીતે લખાય? એક કેક છે અને કેટલા ભાગ થયા? 4 ભાગ થયા. તેને શું કહેવાય બાળકો? 1/4 ભાગ કહેવાય. તેના પોતાના માટે, તેના ભાઈ રાજુ માટે અને તેના મમ્મી પપ્પા માટે. કોના માટે? એક પોતાના માટે. જુઓ તમે જોઈ શકો છો તેના પપ્પા મમ્મી જે પોતે અને તેના ભાઈ માટે કેટલા ભાગ કર્યા? 4 ભાગ કર્યા, બરાબર. હવે જુઓ દરેક ભાગમાં જુદા જુદા રંગ ભરો જે તમને નીચે ચિત્રમાં આપેલા છે. દરેકને કેટલા ભાગ મળશે, બરાબર. અલગ અલગ આ જે કોષ્ટક આપવામાં આવ્યું છે ને બાળકો, ગોળ આવી રીતે તેના 1, 2, 3 અને 4, બરાબર. આ 4 ભાગ તમે કરો અને દરેકમાં અલગ અલગ રંગ ભરો અને દરેકને કેટલો ભાગ મળશે? 1/4 જેવો ભાગ મળશે. જે અત્યારે મેં કહ્યું ને બાળકો, તમને 1/4 જેવો ભાગ મળશે. જો આગળ મમ્મીએ પોતાના ભાગની કેક કોને આપી દીધી? રજનીને આપી. હવે રજની મળેલ કુલ ભાગમાં રંગ પૂરો, બરાબર. ધારો કે મમ્મીએ પોતાનો ભાગ આપી દીધો, રજનીનો પેલો 1 ભાગ અને મમ્મી આપેલો 1 ભાગ, એટલે કેટલા થયા? આપણે ગણી શકીએ છીએ 2 ભાગ ગણી શકીએ છીએ. કુલ 4 ભાગમાંથી રજનીએ ખાલી જગ્યા ભાગ મળશે તે બરાબર અડધી કેક જેટલો. જો નીચે આપેલું છે અહીંયા તો કેવી રીતે આવશે? જુઓ બાળકો, 1/4 ભાગ છે, બરાબર. શું છે? 1/4 ભાગ છે અને તેમાંથી અડધો ભાગ એટલે કે 1/2 થશે. કેમ કે તેના રજનીની મમ્મીએ તેને રજનીને શું આપી દીધો? પોતાના ભાગનો કેક આપી દીધો. પહેલા તો 4માંથી હતા ને, 4 આપણે એક સરખા ભાગ કર્યા હતા બાળકો, આવી રીતે, બરાબર. તેમાંથી આ રજનીનો ભાગ, આ મમ્મીનો ભાગ, આ પપ્પાનો ભાગ અને તેના ભાઈનો ભાગ. હવે તેમાંથી મમ્મી પોતાનો જે ભાગ છે તે કોને આપી દે છે? રજનીને આપી દે છે, બરાબર. એટલે કે શું કહેવાય? 1/3 કહેવાય, બરાબર બાળકો. એટલે અહીંયા શું આવશે? બરાબર 1/3 લખી શકો. રજનીની માતાએ તેને કેક ભાગ આપ્યો તો પહેલા રજની પાસે અડધી કેકનો કેટલો ભાગ હશે? 1/3 ભાગ હતો. જે હવે કુલ કેકનો કેટલો થઈ ગયો છે? 1/4 થઈ ગયો છે. જુઓ બાળકો, પહેલા અડધો ભાગ 4માંથી એક ભાગ હતો બાળકો, 1 ભાગ હતો. હવે કુલ કેકનો કેટલો ભાગ આપી દીધો? કુલ કેકનો 1 ભાગ ફરીથી આપ્યો. એટલે 1/3 બરાબર 1/4 થશે બાળકો. અને રાજુને મળેલા ભાગમાં તમારે શું કરવાનું છે? રંગ પૂરવાનો છે. રજની અને રાજુ સાથે મળીને કેટલી કેક મળી? બરાબર. રજની અને રાજુને કેટલી કેક મળી? તેમને મળેલા કુલ ભાગમાં શું કરવાનું છે બાળકો? રંગ પૂરવાના છે. બંનેને સાથે મળીને કુલ 4 ભાગમાંથી કેટલા ભાગ મળ્યા? 3 ભાગ મળ્યા. 1, 2 અને 3. તો જેને આપણે શું કહી શકીએ છીએ? 3/4 લખી શકીએ છીએ બાળકો. જો લોભી કુંદન. કુંદન એક લોભી માણસ હતો. લોભી એટલે શું થાય? બરાબર, જે મળતું હોય તેના કરતાં પણ તે વધારે લેવા ઈચ્છતો હોય તેને આપણે લોભી કહીએ છીએ. જો તમને એક ચોકલેટ આપવામાં આવે પણ તમે એમ કહો કે હજી મારે ચોકલેટ જોતી છે, હજી મારે 2-3 ચોકલેટ જોતી છે, તો તેને શું કહેવાય છે? લોભી કહેવાય છે. જ્યારે પણ એ બજાર જાય ત્યારે તે વધુમાં વધુ વસ્તુ જોઈતી હોય પરંતુ તે ઓછામાં ઓછો ખર્ચ કરવાનો હોય. વસ્તુ કેવી જોતી હોય બાળકો? વધુ, પરંતુ એને ખર્ચ કેવો કરવો હોય છે? ઓછો જે ખર્ચ કરવો હોય, બરાબર. તેને જ આપણે લોભી કહીએ ને બાળકો. એક દિવસ તેને કોળાનો હલવો એટલે કે મીઠાઈ ખાવાનું મન થયું. તેણે ખૂબ મોટું કોળું માત્ર કેટલા રૂપિયામાં? 10 રૂપિયાએ ખરીદવાનો પ્રયત્ન કર્યો. પહેલા તેણે પ્રથમ દુકાનદારને શું કર્યો? કોળાનો ભાવ પૂછ્યો. પહેલું કોળું વેચનાર. જુઓ
આ કોડાના 1/4 ભાગની કિંમત કેટલી છે? 10 રૂપિયા. જો જે આખું આખું કોડું છે એના આપણે 4 ભાગ કરીએ તો 1, 2, 3 અને 4. એમાં ગમે એક ભાગનું તમારે લેવું હોય તો કેટલા રૂપિયાના થશે? 10 રૂપિયાના થાય. એવી રીતે 4 ભાગ હોય તો બરાબર કેટલા થશે બાળકો? 40 રૂપિયા થશે ને? બરાબર. હવે જો આખા કોડાની કિંમત. કુંદન, ઓહો, 10 રૂપિયામાં તમે 1/4 કોડું આપવું જોઈએ. બરાબર. પહેલું કોડું વેચનાર, તમે બીજા દુકાનદાર પાસે જાઓ, તમને આ કોડાનો 1/4 ભાગ 10 રૂપિયામાં આપશે. હું માત્ર સારી ગુણવત્તાવાળું કોડું રાખું છું, જે તમે ચિત્રમાં બાળકો જોઈ શકો છો. બરાબર. કેમ કે મેં પહેલા કીધું ને કે 4 ભાગ તમે કરો છો. બરાબર. આ 4 ભાગ તમે કરો છો તો બધેના એક એક ભાગ કરો તો કેટલા ભાગ થાય? 4. અને ગમે એક ભાગ કેટલા રૂપિયાનું છે? 10 રૂપિયાનું છે બાળકો. બરાબર. કુંદન, ઓહો, કેમ તું આને એક 3/4 ન આપે? 3/4 એટલે કે મેં કીધું ને કે ધારો કે આ કોષ્ટકમાં જ, બરાબર, 3/4 1, 2, 3 અને 4 એટલે કે એક ભાગ કાપી નાખે. બરાબર. તો 3 ભાગનું તું ન આપી શકે? બીજું કોડું વેચનાર, ભાગ અહીંથી, જા પેલા માણસ પાસેથી તું કોડું લઈ લે. તે આવા હલકી ગુણવત્તાના શાકભાજી વેચે છે. એ તને કદાચ આ માપનું કોડું કેટલા? 10 રૂપિયામાં વેચી દેશે. જુઓ, 4 આપણે એક કોડું હતું તેને કેટલા ભાગ કરવાના? 4 ભાગ કરવાના. 4 ભાગમાંથી એક ભાગ કેટલાનું? 10 રૂપિયાનું છે. હવે તે બીજા શાકભાજીવાળા પાસે જાય છે. શું કહે છે? કે મને 3/4 ભાગ આપ. કેટલા બર? એટલે કે એમાંથી આખું કોડું છે તેમાંથી એક ભાગ કાઢી લેવાનું. કેટલા વધે બાળકો? 3 ભાગ. તે મને 10 રૂપિયામાં આપ. તો તે બીજું કોડું વેચનાર છે તો શું કહે છે? ભાગ અહીંથી, જા પહેલા માણસ પાસે, તેના પાસેથી શું લે? કોડું લઈ આવ. આવી હલકી ગુણવત્તાના શાકભાજી વેચે છે તેને કદાચ આ માપનું કોડું તને કેટલા રૂપિયામાં આપી દેશે? 10 રૂપિયામાં આપી દેશે. લાલચુ કુંદન ત્રીજા કોડું વેચનાર પાસે ગયો. તેણે તેના જેવું જ કોડું જોયું અને પૂછ્યું, શું તો તમે મને આખું કોડું કેટલા રૂપિયામાં આપશો? 10 રૂપિયામાં આપીશ. ત્રીજું કોડું વેચનાર, તું પેલા ઘરના છપરા પર શા માટે નથી ચડી જતો? તને ત્યાં વહેલા પરથી ઘણા બધા કોડા તદ્દન શું મળશે? મફતમાં પડશે. તે ત્રીજા કોડા વેચનાર પાસે જાય છે. શું કહે છે? કે મને આખું કોડું કેટલામાં આપી દો? બરાબર બાળકો? 10 રૂપિયામાં આપી દો. ત્યારે ત્રીજા કોડા વેચનાર શું કહે છે? તે તારી ઘરની છત ઉપર ચડી જા, તને મફતમાં કોડું મળશે. કુંદન ખૂબ ખુશ થઈ ગયો અને તે ઘરના છપરા પર ચડવા લાગ્યો. વસ્તુની કિંમત તમે નીચે જોવાની છે, તમારે લખવાની છે. જુઓ, 1/4 કિગ્રા, બરાબર, કિલોગ્રામના ટમેટાની કિંમત કેટલી? તો તમે 1 કિલોગ્રામને જુઓ, 1 કિલોગ્રામને કેટલા છે બાળકો? 8 રૂપિયા. એમાંથી અડધું કરવાનું છે. 1/4 કિલોગ્રામની કિંમત, બરાબર, અડધું કરવાનું છે. તેની કિંમત કેટલી છે? 4 રૂપિયા થઈ શકે છે બાળકો. ઓકે. એવી રીતે તમને બ, ક, ડ, બરાબર, અને ઈમાં તમારે જાતે 2 પ્રશ્ન બનાવવાના છે બાળકો. અને બટેટા, કોળો અને ગાજરના, બરાબર, તેનો કેટલો ભાવ થાય તે તમારા બરાબર નોટબુકમાં બાળકો તમારે લખવાના છે. ઓકે. કે કોની કિંમત વધારે, 1 કિલોગ્રામ ડુંગળીની કે 1 કિલોગ્રામ ગાજરની, બરાબર, 3/4 કિગ્રા બટાકાની કિંમત કેટલી? આ બધું તમારે શું કરવાનું છે? પોતાની નોટબુકમાં જાતે લખવાનું છે. ઓકે બાળકો. ખૂબ સારી આજે આપણે જાણકારી મેળવી કે આપણે અડધો ભાગ કરવો હોય, 1/4 ભાગ કરવો હોય, અડધુંનો એટલે કે તેને પા પણ કહેવાય બાળકો. તે કઈ રીતે કરાય તેના વિશે ખૂબ સારી આપણે જાણકારી મેળવી બાળકો. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારી નોટબુક આ બનાવી લેવાની છે. અને તમારે આ બરાબર આખું ચેપ્ટર પોતાની નોટબુકમાં લખવાનું છે બાળકો. ઓકે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત બાળકો.